ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભીલ પ્રદેશનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। આપણને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ઘણા બધા આદિવાસી નેતાઓ આ ભીલ પ્રદેશના મુદ્દાને લઈને મેદાને છે, પરંતુ ક્યાંક મંત્રી કુબેર ડિંડોરે થોડા સમય અગાઉ જે ભીલ પ્રદેશને સમર્થન આપે છે દરેક નેતા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે કુબેર ડિંડોરને આ શાબ્દિક પ્રહારો કરવા ભારે પડ્યા હોય। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભીલ પ્રદેશનો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યો છે, ત્યારે હવે રાજ્ય કક્ષાના મંત્રી એવા કુબેર ડિંડોર દ્વારા ભીલ પ્રદેશનો વિરોધ કરતા દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા તેમનું પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, કુબેર ડિંડોરને લઈને અહીં ઘણી બધી વાતો કહેવામાં આવી છે કે શા માટે થઈને ભીલ પ્રદેશને તેઓ સમર્થન નથી આપતા। વધુમાં સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીને બાદ લોકોએ શું કહ્યું તે પણ સાંભળીએ। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા આદિવાસીઓની માંગ એવી ભીલ પ્રદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી આજરોજ અમે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા આ રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરનું પૂતળું દહન કરીને એમનો વિરોધ કર્યો છે। સાથીઓ, અહીંના સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક દાહોદના સાંસદ શ્રી આ ભીલ પ્રદેશને સપોર્ટ કરતા હોય અને ભીલ પ્રદેશના લખાણવાળું સ્ટેચ્યુ ઊભું કરતા હોય અને આ રાજ્ય કક્ષાના મંત્રી ભીલ પ્રદેશનો વિરોધ કરતા હોય, જેથી અમે ફરીથી કહીએ છીએ કે આ કુબેરભાઈ ડિંડોરનો આદિવાસી સમાજ વિરોધ કરીએ છીએ અને ભીલ પ્રદેશ એ આદિવાસીઓના હક અધિકારની લડાઈ છે, આદિવાસીઓના વિકાસની લડાઈ છે। ભીલ પ્રદેશ આદિવાસીઓ લઈને રહેશે અને એના માટે હંમેશા સતત લડતા રહેશે। जोहार, जय आदिवासी, जय भील प्रदेश, उलगुलान जारी रहेगा। जोहार, जय आदिवासी, जय भील प्रदेश। राज्य कक्षाना मंत्री श्री कुबेरभाई ડિંડોર દ્વારા આદિવાસીઓની માંગ એવી ભીલ પ્રદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી આજરોજ અમે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા આ રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડિંડોરનું પૂતળું દહન કરીને એમનો વિરોધ કર્યો છે। સાથીઓ, અહીંના સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક દાહોદના સાંસદ શ્રી આ ભીલ પ્રદેશને સપોર્ટ કરતા હોય અને ભીલ પ્રદેશના લખાણવાળું સ્ટેચ્યુ ઊભું કરતા હોય અને આ રાજ્ય કક્ષાના મંત્રી ભીલ પ્રદેશનો વિરોધ કરતા હોય, જેથી અમે ફરીથી કહીએ છીએ કે આ કુબેરભાઈ ડિંડોરનો આદિવાસી સમાજ વિરોધ કરીએ છીએ અને ભીલ પ્રદેશ એ આદિવાસીઓના હક અધિકારની લડાઈ છે, આદિવાસીઓના વિકાસની લડાઈ છે। ભીલ પ્રદેશ આદિવાસીઓ લઈને રહેશે અને એના માટે હંમેશા સતત લડતા રહેશે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, ઉલગુલાન જારી રહેગા। જે પ્રમાણે અત્યારે હાલ ભીલ પ્રદેશનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ભીલ પ્રદેશને લઈને જૂથવાદ જોવા મળી રહ્યો છે। એક તરફ સાંસદ છે, એમના દ્વારા ક્યાંક ને ક્યાંક આને સમર્થન આપવામાં આવ્યું હતું, એવા દ્રશ્યો સામે આવ્યા હતા, અને બીજી બાજુ રાજ્ય કક્ષાના મંત્રી એટલે કે ખાસ કરીને કુબેર ડિંડોર છે, એમના દ્વારા આ જ વિષયને લઈને શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે ભીલ પ્રદેશને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ જોવા મળી રહ્યું છે, એમાં પણ ક્યાંક કોઈક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।